અમર ચિત્રકથા રણજીતસિંહ. ભારતના ઇતિહાસમાં રણજીતસિંહનું સ્થાન અનોખું છે. તેના પિતા તેને એક સાવ નાનકડું રાજ્ય સોંપી ગયા હતા. પણ રણજીતસિંહનું અવસાન થયું ત્યારે પંજાબ, કાશ્મીર, લડાખ, મુલતાન ઉપરાંત અફઘાનિસ્તાનના કેટલાક પ્રદેશો પર તેનું રાજ્ય ફેલાયેલું હતું. તેનો એક સેનાપતિ જોરાવરસિંહ તો તિબેટની મધ્ય સુધી પહોંચી ગયો હતો. સમગ્ર એશિયામાં રણજીતસિંહનું લશ્કર સૌથી વધુ શિસ્તબદ્ધ અને કાર્યક્ષમ હતું. તેનો શાસનકાળ ન્યાય અને સમૃદ્ધિ માટે પ્રખ્યાત થયો હતો. રણજીતસિંહની આવી અજોડ સફળતાનું રહસ્ય શું હતું? શહેનશાહ અકબરની જેમ રણજીતસિંહ પણ અભણ હતો. કુદરતી હૈયાસૂઝ આંજી નાખે તેવું વ્યક્તિત્વ અને સાચા સલાહકારો શોધી નાખવાની વિલક્ષણ આવડતથી તેની આ ઉણપનો છેદ ઉડી ગયો હતો. તે પોતે શીખ હતો, છતાં તેના નિકટના સાથીઓ અને મોટાભાગનું લશ્કર હિન્દુઓ અને મુસ્લિમોનું બનેલું હતું. તેનો વડોપ્રધાન ધ્યાનસિંહ ડોગરા જાતિનો હિન્દુ હતો, જ્યારે તોપદળનો સેનાપતિ મિયાં ગૌસા મુસ્લિમ હતો. રણજીતસિંહ લશ્કરી વ્યૂહનો અજોડ ઘડવૈયો તેમજ મહાન નેતા તો હતો જ, તે ઉપરાંત ભારતમાં થઈ ગયેલા ઉદારમતવાદી અને સર્વધર્મપ્રેમી રાજાઓમાં પણ તેનું સ્થાન ઊંચું છે. રણજીતસિંહ 1870ના નવેમ્બરની 13મીએ સિંધ નજીકના બદરુખાન ગામમાં રાજકૌરે એક બાળકને જન્મ આપ્યો. મહાન થવા સર્જાયેલા આ બાળકનું નામ રણજીતસિંહ રખાયું. નાની ઉંમરે પણ રણજીત ખૂબ બળવાન અને સાહસિક હતો. એક દિવસ ચેનાબ નદીને કાંઠે નદીમાં પૂર આવ્યું છે, મિત્રો બોલ્યા. મિત્રો કહે, તરીને સામે કાંઠે જઈ શકાય તેમ પણ નથી. રણજીતસિંહે કહ્યું, હું કોશિશ કરીશ. મિત્રોએ એને રોક્યો. અરે, નાહકનો માર્યો જઈશ. પૂર જોરદાર અને તોફાની હતું, પણ રણજીત કમ નહોતો અને એ સામે પાર પહોંચી ગયો. મિત્રો બોલી ઉઠ્યા, વાહ, શાબાશ. રણજીત હજી તો સાવ નાનો હતો ત્યારે માતા પિતા પૂછે છે, હકીમજી, તેને શું થયું છે? હકીમજીએ કહ્યું, તેને શીતળા નીકળ્યા લાગે છે. ઘણા દિવસો ચિંતામાં વીત્યા પછી માતાએ પૂછ્યું, હકીમજી, એ બચી તો જશે ને? હકીમે કહ્યું, હા, પણ તેની ડાબી આંખ કામ નહીં આપે. રણજીતનો બાંધો મજબૂત હતો, તેથી તે બચી ગયો. એક આંખ ગુમાવી હોવા છતાં તે ફરી તલવારની પટ્ટાબાજી ખેલવા લાગ્યો. માંડ 10 વર્ષનો થયો ત્યારે તેને માથે એક મોટા યુદ્ધની જવાબદારી આવી પડી. બેટા, તારા પિતા અચાનક માંદા પડ્યા છે. તેમના લશ્કરની સરદારી તારે લેવી પડશે. એક બળવાખોર સરદારે રણજીતના પિતાનો પ્રદેશ પચાવી પાડ્યો હતો. સંદેશવાહકે તેને જઈને કહ્યું, હજૂર, મહાન સિંહ બીમાર છે. તેનો છોકરો આપણને હરાવવા આવી રહ્યો છે. સરદારે કહ્યું, અરે, પેલો 10 વર્ષનો ટાબરિયો, ક્યાં ખૂબ! પણ 10 વર્ષનું રણજીત સામાન્ય છોકરો નહોતો. તેણે સૈનિકોને હુકમ કર્યો, મુખ્ય દરવાજે ગોળા છોડો. પણ સરદાર, આપણી પીઠ પાછળથી હુમલો થઈ રહ્યો છે, તેના સૈનિકોએ તેને જણાવ્યું. રણજીતસિંહે સૈનિકોને કહ્યું, ચાલો બહાદુરો, આપણે પહેલાં આ લોકોનો હિસાબ પતાવીએ. સૈનિકો કહે, આપણા સરદાર છે બાળક, પણ લડે છે સિંહની જેમ. અને દુશ્મનની હાર થઈ. સૈનિકો બોલી ઉઠ્યા, રણજીતસિંહ કી જય. પછી રણજીતસિંહના સૈનિકોએ કિલ્લા પર જોરદાર હુમલો કર્યો. જોરદાર સામનો થયો, પણ છેવટે કિલ્લામાં ગાબડું પડ્યું. રણજીતસિંહે કહ્યું, તોપ મારાથી દરવાજો તૂટ્યો છે. હવે તો બાજી આપણા હાથમાં છે. આગે બઢો બહાદુરો. હિંમત હારી ગયેલા દુશ્મનો શરણે થયા. સરદાર બોલ્યો, 10 વર્ષના છોકરાને હાથે મારે હાર ખાવી પડશે એમ મેં કદી ધાર્યું નહોતું. પણ એ વિજયમાં કરુણતા ભળેલી હતી. સૈનિકે આવીને રણજીતસિંહને કહ્યું, કુંવર, એક માઠા સમાચાર છે. શું બન્યું છે? આપના પિતાજી ગુજરી ગયા. દુઃખી હૃદયે રણજીત તરત જ ઘેર પાછો ફર્યો. પછીને વર્ષે રણજીત પર એક ખૂની હુમલો થયો, પણ તે જરાક માટે બચી ગયો. તેના ચપળ ઘોડાએ પાછા હટી જઈને તેને બચાવી લીધો. રણજીત માટે એટલી તક બસ હતી. રણજીત 15 વર્ષનો થયો ત્યારે કનૈયા નામના એક શક્તિશાળી શીખ કુટુંબની દીકરી સાથે તેનું લગ્ન થયું. રણજીતની સાસુ સદાકૌર એક અસામાન્ય સ્ત્રી હતી. રણજીત પર તેનો પ્રભાવ પડવા લાગ્યો. રણજીત, તમારા પર હું મોટો મદાર રાખું છું. તેણે રણજીતને અખંડ પંજાબના રાજા બનવાનો અનુરોધ કર્યો. તેણે કહ્યું, પંજાબને જરૂર છે ફક્ત એક જ રાજવીની.
રણજીતે કહ્યું, હું બીજા સરદારોને મારે શરણે લાવીશ. પણ રણજીત કંઈક કરે તે પહેલાં પંજાબ પર એક નવી આફત ઉતરી પડી. અફઘાન રાજા શાહજમાને પંજાબ પર ચડાઈ કરી હતી. અત્યારે સહેલાઈથી જીત મેળવવાની તક છે, તેણે કહ્યું. એના મંત્રીએ કહ્યું, શીખો જબરા લડવૈયા છે, પણ તેમને કોઈ દોરનાર નથી. પણ શાહની આ ગણતરી વિચાર્યા વિનાની હતી. રણજીતને યુદ્ધમાં વિદાય કરતાં તેને કહ્યું, અફઘાનોનો સામનો કરી બીજા સરદારો પર તમારે ધડો બેસાડવાનો છે. અફઘાનોની સંખ્યા ઘણી મોટી હતી, છતાં રણજીતસિંહે સામનો કરવાનો નિશ્ચય કર્યો. વધારે પડતા આત્મવિશ્વાસવાળા અફઘાનો મક્કમ નિર્ધારવાળા હરીફને હાથે હાર્યા. સૈનિકો બોલ્યા, જુઓ, દુશ્મન ભાગે છે, આપણી જીત થઈ. રણજીતસિંહના ઝળહળતા વિજયથી સમગ્ર પંજાબને આનંદ થયો. પંજાબીઓ કહે, છેવટે આપણને મહાન નેતા મળ્યો ખરો. બીજાએ કહ્યું, પણ બીજા સુબાઓ તેને સરદાર માનશે? ત્યારે લાહોરના મહાજનો આપને મળવા આવ્યા છે, એવું મંત્રીએ આવીને રણજીતસિંહને કહ્યું. મહાજને આવી કહ્યું, આપ લાહોરનો વહીવટ સંભાળી લો એવી અમારા નગરજનોની વિનંતી છે. લાહોર પંજાબની રાજધાની હતી. રણજીતસિંહે પંજાબના નેતા બનવું હોય તો લાહોર પરનો અંકુશ જરૂરી પણ હતો. લાહોર પર 3 સરદારોનું રાજ હતું. રણજીતસિંહના સદભાગ્યે તેઓ ખૂબ લંપટ હતા. પ્રજાને તેમના પ્રત્યે તીવ્ર અસંતોષ હતો. સરદાર સુંદરીને કહે છે, લાવ બીજી પ્યાલી. નગરજનો આપસમાં વાત કરે છે, આપણા પસીનાના પૈસા આ સરદારો શરાબ અને સુંદરીઓ પાછળ વેડફે છે. બીજાએ કહ્યું, મને ખબર પડી છે કે શહેરના મહાજને આ સરદારોને હાંકી કાઢી શહેર કબજે કરવા રણજીતસિંહને વિનંતી કરી છે. પ્રજાના સહકારથી રણજીતસિંહે લાહોર કબજે કર્યું. તેણે સૌથી પહેલું કામ શાહી મસ્જિદમાં જઈ બંદગી કરવાનું કર્યું. મુસલમાનો બોલ્યા, રણજીતસિંહ શીખ હોવા છતાં મુસ્લિમોનું માન રાખે છે અને ઘણા મુસ્લિમો તેના લશ્કરમાં જોડાયેલા છે. પછી રણજીતસિંહે જમ્મુના રાજાને હરાવ્યો. 1801ના એપ્રિલની 12મીએ વૈશાખીના તહેવારના દિવસે રણજીતસિંહને પંજાબનો રાજા જાહેર કરવામાં આવ્યો. મહારાજા ઘણો જીવો. રાજ્યાભિષેક થયા પછી રણજીતસિંહ હાથી પર સવારી કરી લાહોરના રસ્તા પર હર્ષઘેલા લોકોના ટોળા વચ્ચે પૈસા લૂંટાવતો ફર્યો. રાજા બન્યા છતાં રણજીતસિંહે સાદાઈથી રહેવાનું ચાલુ રાખ્યું. મંત્રીએ કહ્યું, મહારાજા, હવે આપને માટે ભવ્ય સિંહાસન હોવું જોઈએ. રણજીતસિંહ કહે, જરાય જરૂર નથી. તેણે નવા સિક્કા પડાવ્યા, પોતાના નામ કે ચિત્રવાળા નહીં, પણ ગુરુ નાનકના ચિત્ર અને ઉપદેશવાળા. રણજીતસિંહનું રાજ્ય માત્ર શીખોનું જ નહોતું. એ રાજ્યમાં શીખો, હિન્દુ અને મુસ્લિમને સરખા અધિકાર હતા. એક નગરજને આવીને ફરિયાદ કરી, મહારાજ, આપના શીખ સૈનિકોએ મારું ઘર લૂંટ્યું છે. રણજીતસિંહે કહ્યું, એને માલ પાછો અપાવો અને સૈનિકોને સજા કરો. તે બધી કોમોના ધાર્મિક તહેવારોમાં ભાગ લેતો. દશેરાને દિવસે રાવણ દહન પ્રસંગે પણ તે હાજર રહેતો. ઈદને દિવસે તે મુસ્લિમ મિત્રોને મળતો. ઈદ મુબારક, ઈદ મુબારક. ગુરુ નાનકની જન્મજયંતિને દિવસે તે શીખો સાથે અમૃતસરના સુવર્ણ મંદિરના સરોવરમાં સ્નાન કરતો. રણજીતસિંહના દરબારમાં તમામ ધર્મોના લોકોને સ્થાન મળતું. રણજીતસિંહને આંખની સારવારની જરૂર હતી. તેણે કહ્યું, મારી આંખ બહુ દુખે છે. અઝીઝુદ્દીનને બોલાવો, તે આંખના રોગોના નિષ્ણાત મનાય છે. સૈનિકે જઈને એમને કહ્યું, હકીમજી, મહારાજા ઈચ્છે છે કે તેમની આંખની સારવાર આપ કરો. હકીમે કહ્યું, હું થોડા ટીપા આપું છું, તે નાખવાથી આંખ સારી થઈ જશે. રણજીતસિંહની આંખ સારી થઈ. પછી અઝીઝ નિયમિત રીતે દરબારમાં આવતો થયો. એક દિવસ રણજીતસિંહ કહે છે, આપ ખરેખર નિષ્ણાત હકીમ છો. મારા દરબારમાં પધારો અને શાહી હકીમ બનો. હકીમે કહ્યું, એ મારું બહુમાન છે. અઝીઝુદ્દીન થોડા વખતમાં રણજીતસિંહનો અંગત સલાહકાર બન્યો. રણજીતસિંહે કહ્યું, અઝીઝુદ્દીન, આપણા દેશમાંના ધાર્મિક મતભેદો વિશે તમે શું માનો છો? તેણે કહ્યું, મહારાજ, હું એક વિશાળ નદીની મझધારે તરતો માનવી છું. હું ધરતી પર નજર નાખું છું તો બંને કિનારા વચ્ચે મને કોઈ તફાવત દેખાતો નથી. રણજીતસિંહે કહ્યું, તમે સાચે જ શાણા અને સહિષ્ણુ માનવી છો. હવેથી અમે તમને ફકીર અઝીઝુદ્દીન કહીશું. ફકીર અઝીઝુદ્દીન તે પછી રણજીતસિંહનો વિદેશ પ્રધાન બન્યો. તેનો એક બીજો પ્રધાન દીનાનાથ નામનો કાશ્મીરી હિન્દુ હતો. તે રાજ્યનું નાણાં ખાતું સંભાળતો. એક વખત રણજીતસિંહે તેમને કહ્યું, મારે લશ્કર માટે વધુ નાણાંની જરૂર છે. તેમણે કહ્યું, ફિકર ન કરો મહારાજ, આપે રાજ્યના વેપારીઓ માટે
સલામતી અને શાંતિ સર્જે છે, તેથી તેઓ રાજ્યને જરૂર ફાળો આપશે. રણજીતસિંહનો સૌથી વધુ પ્રખ્યાત સેનાપતિ હરિસિંહ નલવા એક શીખ હતો. તેણે અફઘાનોને ઘણીવાર હરાવેલા. તે હંમેશા લડાઈના મેદાનમાં જ હોય. તે સૈનિકો માટે પ્રેરણારૂપ અને દુશ્મનો માટે ખતરનાક હતો. શત્રુના ટોળામાં હરિસિંહ નલવા આવે છે, ભાગો નહીં તો આવી બન્યું. હરિસિંહ નલવા પ્રત્યેની રણજીતસિંહના સૈનિકોની વફાદારીનો પુરાવો મુલતાનના ઘેરા વખતે જોવા મળ્યો. એક વખત યુદ્ધના સમયે તોપ નકામી થઈ ગઈ છે, પૈડું ભાંગી ગયું છે. હરિસિંહ કહે, કેવી કમનસીબી! કિલ્લો પડવાની તૈયારી હતી તે ટાંકણે જ, અને સમારકામ કરવાનો સમય નથી. આપણે પાછા હટવું પડશે. ત્યારે એક સૈનિકે કહ્યું, સબૂર, હું મારી પીઠથી તોપને ટેકો આપીશ. બીજો કહે, હુંય આપીશ. ત્રીજો કહે, હું પણ. હરિસિંહ કહે, પણ તમે કોઈ બચશો નહીં. તોપના ધક્કા અને આગથી તમે માર્યા જશો. સૈનિકો કહે, જાણીએ છીએ, પણ યુદ્ધ તો જીતાશે ને. એક પછી એક સૈનિકે જાન કુરબાન કર્યા. શીખોનો વિજય થજો. કિલ્લામાં ગાબડું પડ્યું. સાથીઓની કુરબાનીમાંથી પ્રેરણા લઈને શીખ લશ્કરે કિલ્લામાં ધસારો કર્યો. હરિસિંહ કહે, આગે બઢો, વિજય આપણો જ છે. શીખોએ મુલતાન, પછી પેશાવર અને કાશ્મીર જીત્યા. અફઘાન સેનાપતિ કહે છે, શીખ લશ્કરને શી રીતે હરાવી શકાય? જવાબ મળ્યો, નલવાને મારી નાખીને. જમરૂદના યુદ્ધ વખતે અફઘાનોએ એક નવી તરકીબ અજમાવી. એક સાથે 50 સૈનિકો નલવાને ઘેરી લઈ પૂરો કરે. તરકીબ સફળ થઈ. નલવા ઘેરાઈ ગયો. ખૂબ બહાદુરીથી ટક્કર ઝીલવા છતાં તેનું કંઈ ન ચાલ્યું. છેલ્લે નલવા કહે છે, હું 2 ઘડીનો મહેમાન છું, પણ એ વાત ફેલાવા દેતા નહીં. લડાઈ ચાલુ રાખો. સરદાર વિનાના શીખોએ લડવાનું ચાલુ રાખ્યું. ત્યાં તો કહે છે, મહારાજા આવી પહોંચ્યા છે. રણજીતસિંહ માટે બીજો એક વિજય દુઃખદ બન્યો. નલવા યુદ્ધમાં ખપી ગયો હતો. રણજીતસિંહ કહે, મેં મારો સૌથી વધુ વફાદાર યોદ્ધો ગુમાવ્યો છે. રણજીતસિંહનો એક બીજો સેનાપતિ જોરાવરસિંહ લડાખ જીતીને તિબેટની વચ્ચોવચ્ચ કૂચ કરી ગયો. આખી દુનિયામાં રણજીતસિંહની કીર્તિ ફેલાઈ. ફ્રાન્સના રાજાએ એક ફ્રેન્ચ મુસાફર પાસેથી રણજીતસિંહની વાતો સાંભળી. મુસાફરે કહ્યું, નામદાર, હિન્દુસ્તાનમાં એક નવો વિજેતા અને રાજપુરુષ જાગ્યો છે, પંજાબનો સિંહ, રણજીતસિંહ. ફ્રાન્સનો રાજા કહે, સરસ, કદાચ તે અંગ્રેજોને હરાવશે અને આપણો સાથી બનશે. રણજીતસિંહના વિજયોથી અંગ્રેજોને ચિંતા થઈ. એક અફસર કહે, રણજીતસિંહની તાકાત વધતી જાય છે, શું કરવું? બીજો કહે, તેની સામે લડી લઈએ. ના ના, તે ખૂબ બળવાન છે, તેની સાથે સંધિ કરીએ અને તેના મરવાની રાહ જોઈએ. પછી અંગ્રેજોએ રણજીતસિંહ સાથે સંધિ કરી. મંત્રી કહે, મહારાજ, અંગ્રેજોનો વિશ્વાસ ન કરશો. રણજીતસિંહ કહે, વાત સાચી છે. આપણે લશ્કરને આધુનિક બનાવવું જોઈએ. નવું પાયદળ પણ ઊભું કરવામાં આવ્યું. તોપચીઓ અને ગોલંદાજો સાથેનું એક મજબૂત તોપદળ રચવામાં આવ્યું. આક્રમણ કરવામાં સૌથી વધુ અગત્યનું ઘોડેસવાર દળ પણ મજબૂત બનાવાયું. પંજાબ બહારના સૈનિકો, ખાસ કરીને ગુરખાઓ પણ રણજીતસિંહના લશ્કરમાં ભરતી થયા. રણજીતસિંહે મેળવેલો વિશ્વવિખ્યાત હીરો કોહિનૂર તેના શાસનની સિદ્ધિઓના શિરમોર સમૂહ હતો. એ હીરો પાંડવ રાજાઓનો મુગુટ શોભાવતો એમ મનાય છે. એ હીરો મોગલોના સમયમાં મયુરાસનમાં જડાયેલો હતો. દિલ્હીની લૂંટ વખતે નાદિર શાહ તે ઉઠાવી ગયેલો. પણ રણજીતસિંહે કાશ્મીર જીત્યું ત્યારે શાહ રાજાને એ હીરો શીખ રાજાને સોંપી દેવાની ફરજ પડી. શાહ રાજાએ રણજીતસિંહને હીરો આપતા કહ્યું, મહારાજ, દુનિયાનો સૌથી મોટો હીરો આપનો છે. રણજીતસિંહના શાસનનો અંત હવે નજીક હતો. 1837માં તેના પૌત્ર નવનિહાલ સિંહના લગ્ન ખૂબ ધામધૂમથી થયા. 1 વર્ષ પછી ફિરોઝપુરમાં લોર્ડ ઓકલેન્ડ સાથેની મુલાકાત દરમિયાન રણજીતસિંહ ઢળી પડ્યો. આ શું થઈ ગયું? મહારાજા પર હૃદયરોગનો હુમલો થયો છે. 1839ના જૂનની 27મીએ રણજીતસિંહની આંખ મીચાઈ ગઈ. ચંદનની ચિતા સળગાવાઈ. રણજીતસિંહની ચિતા પર ચડીને તેની રાણીઓ પણ તેની પાછળ સતી થઈ.